अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। स्वस्ते श्री गणेशाय नमः। भगवते वासुदेवाय नमः। ॐ नमो भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ध्यानमूलं गुरुरमूर्ति पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा।
आइए हनुमंत बिराजिए, कथा कहूँ मते अनुसार, प्रेम सहित गादे धरम, पधारिए पवन पधारिए पवन कुमार। बोली श्री भागवत भगवान की। कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। बोलिए श्री द्वारिकाधीश की, रामचंद्र भगवान की, उमापति महादेव की जय, पवन सुत हनुमान जी महाराज की, सदगुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव, हर
આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ, એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો ગોંડલની આ પાવન ધરામાં થોડુંક ઇકો ઓછો કરી નાખો ને ભાઈ, અને મને આઉટપુટ વધારે સંભળાય છે. આ સંભળાય ને એવું આ મોનિટર આપજો. ગોંડલની આ પાવન ધરામાં દાસી જીવન સત્સંગ મંડળ અને શ્રીમાન માનનીય આવા શબ્દો લગાડવા કરતા મારી વ્યાસપીઠ ધડુક પરિવારને, યશસ્વી પરિવાર શ્રીમાન રમેશભાઈ લવજીભાઈ ધડુક અને આ ગોંડલ ગામ દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ અને આ મહોત્સવના પ્રથમ દિવસના આ પ્રથમ સત્રમાં અહીં ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું દાસી જીવન સત્સંગ મંડળ અને યશસ્વી ધડુક પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ પરિવારના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો પહેલો દિવસ એટલે મેં રાત્રિની કથા હતી એટલે આપણે આજે 2 સત્ર કર્યા, પોથી યાત્રા અને રાતનું સત્ર. આજે માત્ર 2 જ મિનિટમાં હું આપણું આ સત્રને વિરામ આપું અને પછી ઘણી બધી ઠાકોરજીની સુંદર ગાથા રાત્રે જ્યારે મળીશું ત્યારે આ કથાને ગાશું. આજની કથા રાત્રે 9 થી 9:15 વાગે પ્રારંભ થશે, કારણ કે તમારે બધાને ઠાકોરજી અહીંયા જ જમાડવાના છે અને મારે મારા ઉતારે જમાડવા જવાના છે. એટલે
આપ સૌ ઠાકોરજી જમાડીને પાછા અહીંયા ને અહીંયા બેસી જાજો. જો કે મારે કેવું પડે એવું મને આ વખતે, અને હું લગભગ ગોંડલની કથા નક્કી થઈ ત્યારથી હું ઘણી વખત લક્ષમાં બોલ્યો છું કે ગોંડલની કથાની હું પણ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે ગોંડલ કથા કરવા જવાનું થાય, ક્યારે ગોંડલ કથા કરવા જવાનું થાય. એમાં પણ રમેશભાઈએ ધડુક ઘણા સમયથી એમણે મારા કાને વાત નાખી હતી કે દાદા એક કથા ગોંડલને મળે એવું કંઈક કરીએ, અને એમાં ઠાકોરજીનો પૂર્ણ ભાવ અને પૂર્ણ કૃપા ભળી અને આજે એ અવસર ગોંડલમાં આવી ચૂક્યો. તો બહુ ભાવથી આ કથાને આપણે ગાશું. આજના માટે તો શું કહેવું મારે આપને. પોથી યાત્રા તમે એવી કરાવી તો તમે નહીં જોઈ હોય. તમે બળભાગી નહોતા, હું બહુ બળભાગી હતો. જો મારા કપડામાં તો જબો સીવડાવી દેજો રમેશભાઈ, આ ગોંડલવાળા જબા સીવડાવી દેજો. એટલા ફૂલ નાખ્યા છે. ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ મને બહુ સંભળાય છે, જરા ધીમા કરજો ને. આમાં આપ્યા તો બંધ જ કરી દેજો, આમાં જોતા જ નથી. આ સાઈડ પિલરમાં ઓછા કરી દો, એ લોકોને સંભળાય એવું રાખો. આ સિતાર ઓછું કરી દો, કીબોર્ડ ઓછું કરી દો. તમારી પાસે બટન એના તો તમે બંધ કરી દો, તમે ધીમા કરો. તો આજની કથાને હું ચાલુ કરું ને એ પ્રારંભના અર્થમાં એટલું જ કહી શકું. સખી આજની ઘડી તે રડિયામણી, હારે સખી આજની ઘડી તે રડિયામણી. એ મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે, વધામણી જી રે. આજની ઘડી તે રડિયામણી, હારે સખી આજની ઘડી તે રડિયામણી, હારે સખી આજની ઘડી તે રડિયામણી, હારે સખી. જરા ગાવ તરફ થોડો વીકો આપતા રહેજો એટલે ઉપાધિમાં રહેજો. એ મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે, વધામણી જી રે. આજની ઘડી તે રડિયામણી, એ મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે, વધામણી જી રે. આજની ઘડી તે રડિયામણી. આજની ઘડી એવી રડિયામણી છે. અમે તો તરિયા તોરણ બંધાવ્યા છે, અને ભાવથી પોથી યાત્રા રમેશભાઈ ધડુકને ઘરેથી લઈ અને અહીંયા સુધી આવ્યા. આખું ગામ વીંધીને આવ્યા. ઘેરે આનંદ હોય ને તો માણા ટોપલા ભરીને ફૂલ લઈ આવે, આ ટ્રેક્ટર ભરીને લઈ આવ્યા. આ ટ્રેક્ટર ભરીને લઈ આવ્યા. તો આવો સુંદર મજાનો અવસર મને તેમ જ થાય છે. હું તો આ હળંગ જ ખેંચી લઉં તો વાંધો નહીં, ઘડીક વહેલા વયા જશું, પણ
મને તમને બધાની દયા આવે છે. હું તો ગાડીમાં બેઠો તો તમે બધા હાલી હાલીને અહીંયા સુધી આવ્યા છો. આવું ભગવાન ભાગવતજીનું મહાત્મય અને મહાત્મય પછીની ગાથાઓ મને આજ પહેલા દિવસમાં જેમ લાગે છે કે હવે આગળના દિવસમાં હજી જેથી કનૈયો આવશે તેથી અહીંયા શું થાહે. આ જો પહેલા દિવસે આટલી મોટી જનમેદની ઉપસ્થિત થતી હોય, ગ્રાઉન્ડમાં હવે થોડી ઘણી જગ્યા રહેતી હોય, તો નંદ ઉત્સવમાં શું થશે એમ. અને એમાં કાલે શનિવાર ને રવિવાર. આપ સૌને આપ બધાને કૃષ્ણ પ્રત્યેનો કેટલો પ્રેમ આપના જીવનમાં ઉદ્ભવિત થયો છે એ આ સાક્ષી રૂપી છે. અને આમે રમેશભાઈ એકદમ સરસ મજાનું મુહૂર્ત લીધું. હોળાષ્ટકનો પ્રારંભ થાય અને આપણી કથા પ્રારંભ થાય એટલે નો કોઈને લગ્ન હોય, નો કોઈને ચાંદલા હોય, કોઈને કાંઈ હોય નહીં, એટલે કોઈ ક્યાંય જાય નહીં. કથામાં તો આવે, બધાને લાભ મળે એટલા માટે સુંદર મજાનું આયોજન કર્યું એમણે. અને વળી પાછો ગરમીનો થોડોક પ્રવાહ શરૂ થયો એટલે એવું નક્કી કર્યું કે આ ગરમીમાં આપણે શું કામ કોઈને બેહાડવા, ટાઢે છાંયે ન બેહાડીએ. એટલે આ રાત્રિ કથાનું આયોજન. એટલે મને એમ થાય છે હવે આ રમેશભાઈ, આ નંદ ઉત્સવમાં મને એમ લાગે છે કે હવે આ ઓલી બાજુની દિવાલો પાડવી પડશે. પણ આજે જ્યારે પોથી યાત્રા પ્રારંભ થઈ ત્યારે જ ખબર હતી. કારણ કે આમાં ખબર પડી જાય, પોથી યાત્રા ઉપરથી ખબર પડી જાય કે આમાં કથામાં કેવી મજા આવશે. આજે પોથી યાત્રામાં આપનો એટલો ભાવ હતો. મેં કહ્યું ને કે માણસો ટોપલા મગાવે ફૂલના, અને ટ્રેક્ટર મગાવ્યું. એટલે એના ઉપરથી ખબર પડે કે કેટલું આનંદ વ્યાપશે આ કથામાં. અને આમ પણ મેં કહ્યું, અને હું કદાચ આપ સૌ લોકો જો કથાને સાંભળતા હો તો હું ભાવનગરની કથા ચોહલા પરિવારમાં જ્યારે હમણાં 13 તારીખે પૂરી કરી ત્યારે હું બોલ્યો હતો કે અહીંયાથી પછી હવે મારે ગોંડલ કથા ચાલુ થાય છે. અને ગોંડલની કથાનો મને પણ વિશેષ આનંદ છે કે 2 વર્ષ પછી હું ગોંડલમાં જાઉં છું, એટલે મને પણ આનંદ છે એ વાતનો. કારણ કે આપ સૌ મને ઓળખતા થયા એનું મૂળ પણ આ ગોંડલનું ડયા જ. છોટાળા પરિવાર, સંદીપભાઈ, ગંગોત્રી સ્કૂલ. એટલે મને આનંદ હતો કે મારી લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ અહીંયા આ ગોંડલથી થયો છે. તો આપણે સુંદર મજાની પોથી યાત્રા કરી અને લઈને ભગવાનને ઠાકોરજીને અહીંયા પધરાવ્યા. પોથયાત્રા જેણે જેણે જોઈ હશે ને ખબર હશે કે એ પોથયાત્રાના દ્રશ્યો કેવા હતા. એમાં જે લોકોએ તો પેલા બીજા માળેથી જોઈ છે ને એને તો અનેરો આનંદ મળ્યો હશે, દુકાનો વાળાઓને. ચારે બાજુ આમ જનમેદની જનમેદની જનમેદની. એ પરમાત્મા પ્રત્યેનો આનંદ હતો. ને આ ભગવાનને આપણે વાજતે ગાજતે ઠાકોરજીને અહીંયા પધરાવ્યા એટલે અને ભગવાનના સામૈયા કર્યા, ભગવાનને આપણે બોલાવ્યા, તેડાવ્યા. શેરી વળાવી
સજ કરું ઘેરે આવું ને આ શ્રી સજ કરું ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવું ને આ સજ કરું ઘરે આવો ને હે મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવ ફૂલ હરી ઘેરે આવો રે હે મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવ ફૂલ હરી ઘેરે આવો એ આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘરે આવો ને એ આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ સજ કરું ઘરે આવો ને ભગવાનને કહ્યું કે અમારી શેરીઓ વળાવીને અમે ફૂલડા વેરાવીએ, તમે જો આવતા હોય તો. હે મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ સાઈડ ફિલ્મ લાગે કરી દેજો. હરી ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ સજ કરું ઘરે આવો ને એવી શેરીઓ વળાવી ને સ્વચ્છ બનાવી ભગવાન ઠાકોરજીને પધરાવ્યા. મહાપુરુષો એમ કહે છે કે શ્રીમદ ભાગવત એક કથા પરબ છે અને શ્રીમદ ભાગવત એ એક ઔષધિ છે. ભાગવત એ ગંગા છે. આ ત્રણ ઉપમાઓ એટલા માટે આપી, એનું મૂળ કારણ છે. બહુ સંક્ષિપ્તમાં જો આપને કહું તો આ શ્રીમદ ભાગવતને ત્રણ ઉપમા આપી એનું મૂળ કારણ છે કે ભાગવત બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. ભાગવતને અને સંપ્રદાયને કોઈ સંબંધ નથી કે ભાઈ ચાલો આ વૈષ્ણવ છે એટલે મારે ત્યાં જવું, આ વૈષ્ણવ નથી એટલે મારે ન જવું, આવું નહીં. આ જિંદગીના આ ધરતી ઉપરના જેટલા પણ જીવાત્માઓ છે, માત્ર મનુષ્ય જ નહીં, આ વાતને મારી ખાસ યાદ રાખજો, માત્ર મનુષ્ય જ નહીં, આ ધરતી ઉપરના જેટલા પણ જીવાત્માઓ છે એ તમામ જીવાત્માઓનો આ ગ્રંથ છે. એટલા માટે કહ્યું બિન સાંપ્રદાયિક ગ્રંથ છે આ ભાગવત. ભાગવતને અને સંપ્રદાયને કોઈ સંબંધ નથી. બીજી વાત, મેં આપને ત્રણ ઉપમા બતાવી. ભાગવત એ કથા પરબ છે, કથા ગંગા છે અને કથા ઔષધિ છે. શા માટે? આને પરબ, નદી,
અને ઔષધિની ઉપમા શા માટે આપી? એનું મૂળ કારણ છે કે કથામાં આ પરબ હોય ને, તો પરબ ગમે તેવડું હોય, નાનું હોય મોટું હોય, ને માત્ર ને માત્ર એટલું જ બોર્ડ માર્યું હોય, પાણીનું પરબ. એક પણ જગ્યાના પરબ ઉપર મને એવું બતાવો કે ત્યાં લખ્યું હોય કે અહીંયા બ્રાહ્મણોએ જ પાણી પીવું, અહીંયા ક્ષત્રિયોએ પાણી પીવું, અહીંયા વૈશ્યોએ, અહીંયા શૂદ્રોએ પાણી પીવું. પરબ હોય ત્યાં 18 વર્ણ આવીને જલપાન કરી શકે. એટલા માટે આ ભાગવતને પણ પરબ કહ્યું કે અહીંયા કોઈ સાંપ્રદાયિક નહીં, તમામ જીવાતમાં આવી અને ભાગવતની કથાને સાંભળી શકે. એટલા માટે આ કથા પરબ છે. બીજી વાત, કથાને ગંગા પણ કહી છે, કથાને નદી પણ કહી છે. નદી શા માટે? નદીમાં પણ કોઈ દિવસ સંપ્રદાયવાદ આવ્યો જ નથી. ગમે તે વ્યક્તિ આવી અને નદીમાં સ્નાન કરે, હજી સુધીમાં આપણે ક્યાં એવા બોર્ડ વાંચ્યા નથી કે આ નદીમાં આ લોકોએ જ સ્નાન કરવું. ત્યાં તમામ વ્યક્તિ આવીને સ્નાન કરી શકે. એમ આ પણ ભાગવત પણ એક નદી છે, એક ગંગા છે, અને આ ભાગવતની ગંગામાં તમામ વ્યક્તિઓ આવીને સ્નાન કરે. અહીંયા માત્ર શ્રવણ સ્નાન કરવાની વાત છે. અહીંયા શ્રવણ સ્નાન કરો. અને ત્રીજી વાત રહી ઔષધિ. ઔષધિ ઉપર પણ આ દુનિયાના તમામ જીવાત્માનો અધિકાર છે. અને ઔષધિ જે છે જે રોગી થયો હોય એને ઔષધની જરૂર પડે. જેને રોગ થયો હોય એ ઔષધની શોધમાં હોય. ભાગવત એક એવી ઔષધિ છે, અને ભાગવત માત્ર ઔષધિ જ નહીં, ભવ ઔષધિ છે. ભાગવત ભવ ઔષધિ છે. એટલા માટે આપણા શરીરમાં કદાચ આપણને કોઈ બીમારી લાગુ પડી હોય, તો તમે દવા લેવા જાઓ તો જે બીમારી તમને થઈ હશે એ બીમારીની ડોક્ટર આપણને દવા આપશે, અને એટલું કહેશે આપણને. કદાચ હું એમ કહું કે 100%, 100% એમ ડોક્ટર કહી દે કે તમે આ દવા લ્યો એટલે આનાથી તમને સારું થઈ જ જાય. એકવાર વિચારી લઈએ કે ડોક્ટર કહી દીધું ચાલો કે 100% તમને આ દવાથી સારું થઈ જ જાય, પણ હજી સુધીમાં એક પણ ડોક્ટર એવા નથી નીકળ્યા કે એણે એમ કહ્યું હોય કે આ દવા પીવો પછી તમને કોઈ દિવસ આ દર્દ થશે જ નહીં. તમને દર્દ મટી જશે, તમારી પીડા મટશે, એની જવાબદારી કદાચ ડોક્ટર લઈ શકે, પણ તમારી પીડા હવે પછી થશે જ નહીં એની જવાબદારી કોઈ ડોક્ટર ન લે. પણ જ્યારે ભાગવત એક એવી ઔષધિ છે કે એકવાર પીવો એટલે તમારા એક જન્મના નહીં, ભવે ભવના તમારા રોગ મટી જાય. કારણ કે ભાગવત પીવાથી માણસને મુક્તિ મળે છે, અને માણસને બીજો દેહ ધારણ કરવો જ નથી પડતો. જો શરીર જ ન હોય તો પછી બીમારી શાની આવે? એટલા માટે આને ભવ ઔષધિ કીધી છે. कृष्ण नाम भव औषधि खरी रीत से खाय अंग पीड़ा नहीं उपजे महारोग मिट जाय अंग पीड़ा नहीं उपजे महारोग मिट जाय. તો ભાગવતનો પ્રારંભ વંદનથી થયો છે, પ્રણામથી થયો છે. આજે પહેલો દિવસ એટલે ભાગવતનું મહાત્મય, અને આપણી ભાષામાં ભાગવતનું મહાત્મ. ભાગવતનું મહાત્મ છે. ભાગવતનું મહાત્મય ભાગવતના ગ્રંથમાં નહીં, પદ્મ પુરાણમાં આ મહાત્મયને ગાયું છે. પદ્મ પુરાણ છે, સ્કંદ પુરાણ આધારિત આ ભાગવતનું મહાત્મય.
અને વાતય સાચી છે. મહાત્મય એટલે પોતાની જ ઓળખાણ, પોતાની મહત્વતા, પોતાની મહત્તા. ભાગવત પોતે ન ગાઈ શકે. અને ભાગવત તો શું, કોઈ માણસ પોતાના વખાણ પોતાની જાતે કરે જ નહીં. અને પોતાની જાતે જો વખાણ કરે તો એની મહત્વતા ટકે પણ નહીં. આપણી કહેવત છે, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे के लाख हमारा मोल. बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल. તો એવું આ ભાગવત કે જે ભાગવતથી આપણને એક જિંદગીનો એક નવો રાહ મળે છે. એ ભાગવતમાં ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે. અને ભગવાન કૃષ્ણને વંદન કરતા ભાગવતનો મહાત્મયનો પ્રથમ શ્લોક ભગવાન વેદવ્યાસ લખે છે પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સત, ચિત અને આનંદથી જે ભરેલું છે, ત્રણ વસ્તુઓનો જેની અંદર સમાવેશ થયો છે, જેના ત્રણ વસ્તુ આ જગતમાં પ્રખ્યાત છે, પ્રચલિત છે. ભગવાનની અંદર ત્રણ વસ્તુઓ છે. આ શ્લોકમાં ત્રણ વસ્તુઓને વંદન કર્યા છે. આ ત્રણ વસ્તુઓ એ તત્વમાં સમાયેલી છે, એટલા માટે એને વંદન કર્યા છે. સત, ચિત અને આનંદનું મૂળ રૂપ સતથી શાશ્વતતા અને ચિત્તથી ચેતનતા બતાવી. ચેતન પણ છે ને શાશ્વત પણ છે, નાશવંત નહીં, શાશ્વત બતાવ્યું. જે સત છે અને સત્ય કોઈ દિવસ નાશવંત હોય જ ન શકે. તો એવું આ તત્વ એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. સતચિત અને આનંદથી ભરેલું જે મૂળ રૂપ છે. એટલે તો હું વારંવાર કથાઓમાં કહેતો રહ્યો છું કે કથામાં માણસને બીજું કંઈ મળે કે ન મળે એની મને ખબર નથી, પણ જેટલો સમય કથામાં બેસે એટલો સમય એને આનંદ તો જરૂર મળશે, એ વાત નક્કી છે. જેટલો સમય આ કથામાં બેસશે એટલો સમય એને આનંદ મળશે. પેલું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. સ્વરૂપ ભગવાનનું બહુ સુંદર છે. ભગવાનનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ. ત્યારબાદ ભગવાનનું સામર્થ્ય બતાવ્યું. ભગવાનનું સામર્થ્ય કેવું છે તો કહે છે વિશ્વોત્પત્યાદિ હેતવે. આ દુનિયાની ઉત્પત્તિ કરવાનું સામર્થ્ય એનામાં છે, એ તાકાત એનામાં છે. ભગવાનનું રૂપ પણ સારું છે, ભગવાનનું સામર્થ્ય પણ સારું છે, પણ ભગવાન શા માટે પૂજાય છે એનું એકમાત્ર કારણ તો ભગવાનનો સ્વભાવ પણ સારો છે એટલા માટે.
નહીં તો આ દુનિયામાં રૂપ સારું હોય, એનું સામર્થ્ય સારું હોય, એની તાકાત સારી હોય, પણ જેનો સ્વભાવ સારો ન હોય એને દુનિયામાં કોઈ ન બોલાવે. તમારું સ્વરૂપ સારું છે, તમારી કામ કરવાની ક્ષમતા ખૂબ સારી છે, તાકાત બહુ તમારામાં છે, પણ જો તમારો સ્વભાવ સારો નહીં હોય તો દુનિયા તમને નહીં બોલાવે. આ વાત યાદ રાખજો. તો અહીંયા આગળ ભગવાનનું સ્વરૂપ પણ સારું બતાવ્યું, ભગવાનની સામર્થ્યતા પણ સારી છે, અને ભગવાનનો સ્વભાવ પણ સારો છે. ભગવાનનો સ્વભાવ કેવો? તો કહે છે તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. આ દુનિયાના જેટલા પણ જીવાત્માઓ છે, જેટલા જીવ છે, આ તમામ જીવોના તાપને સંતાપને હરી લે છે. એટલા માટે કહ્યું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનને વંદન કર્યા. પહેલા વંદન ભગવાનને કર્યા, બીજા વંદન સુખદેવજી મહારાજને કર્યા છે, જેણે આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કર્યો આ ધરતી ઉપર. એવા ભગવાન પરમ શ્રદ્ધેય સુખદેવને વંદન કર્યા અને ભગવાન વેદવ્યાસની કલમ ચાલી. યમ પ્રવ્રજन्तमनुपेतमपेत कृत्यम् द्वैपायनो विरह कातरया जुहाव पुत्रेति तन्मयतया तरवो बिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ભગવાન સુખદેવને વંદન કર્યા અને આ કથા નૈમિષારણ્યની પાવન ધરામાં સુત નામના મહાપુરાણી અને 88,000 શૌનકાદી ઋષિઓ જ્યારે બેઠા છે એ સમયે જ્ઞાનની એક સભા ચાલે છે અને એ જ્ઞાન સભામાં 88,000 શૌનક ઋષિઓએ સુત નામના મહાપુરાણીને પ્રશ્ન કર્યો અને કહ્યું, બાપજી, તમે તો કરોડો સૂર્ય સમાન છો, અંધકારને નાશ કરનારા છો. અમે આપને એક પ્રાર્થના કરીએ છીએ, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. બાપજી, અમારા કાનમાં એવો કંઈક રસ રેડો કે જેમ એક અંધારા ઓરડાની અંદર એક દીવાને પ્રગટ કરવામાં આવે અને એ દીવાને પ્રજ્વલિત કરવાથી આખા ઘરના ઓરડામાં રહેલું તમામ અંધકાર નાશ પામે છે, એમ અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી જે અંધકાર છે એને તમે જ્ઞાન રૂપી દીવો પ્રગટાવો અને એ જ્ઞાન રૂપી દીવા પ્રગટાવાને લઈ અમારા અજ્ઞાન રૂપી અંધકારનો તમે નાશ કરો. અમે આપને પ્રાર્થના કરીએ, અમારા કાનમાં એવો કંઈક રસ રેડો, મમ કર્ણ રસાયનમ. અમારા કાનમાં એવો રસ રેડો કે જેને લઈ અને અમારા કાનમાંથી એ રસને લઈ અને અમારા જીવનને શાંતિ મળે, શાંતિની અનુભૂતિ થાય. આપણે અમે પ્રાર્થના કરીએ છીએ.
એ સમયે એક શૌનક ઋષિ એમ કહે છે, બાપજી સાંભળો, અમે કથાઓ બહુ સાંભળી છે, કથા નથી સાંભળવી હો. કથાઓ બહુ સાંભળી, કથા નથી સાંભળવી. અને આપણે નથી કહેતા, હવે આવી તો કેટલી સાંભળી નાખી. કેટલા લોકો આવી સાંભળી નાખી? જરા હાથ ઊંચો કરો તો. આવી કથાઓ કેટલા લોકો સાંભળી નાખી છે? કોઈ નહીં? તો તમારા ગામમાં કોઈ દી કથા જ નથી? અહીંયા ગોંડલમાં કેટલા લોકો કથા સાંભળી છે? જરા હાથ ઊંચો કરો. હવે આમ તો બધા પાકા બહુ થઈ ગયા છે. બાપજી મેં કથા બહુ સાંભળી. અને આમ જો કેવા જઈએ આપણી ભાષામાં તો કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સાંભળીને તો અમારા કાન ફૂટી ગયા, પણ અમને બ્રહ્મનું જ્ઞાન ન થયું. આટલી વખત સાંભળીને તો હજી અમે એમનેમ છીએ, એમનેમ જ. માવા ખાવા વાળા સાંભળે તો એ માવા ખાધા કરે છે. પાન બીડી ફૂકવા વાળા સાંભળે તો એ એમને ફૂંકા કરે છે. કથા તો બહુ સાંભળી નાખી અમે. કોકની નિંદા કરવા વાળા કથામાં જાય, અને કથા પૂરી થઈ જાય પછી પાછો એનો ધંધો તો ચાલુ ને ચાલુ જ હોય. અને વેપારી તો ગમે ત્યાં ધંધો કરે ભાઈ. હવનો વેપાર અલગ અલગ હોય. બાપજી મનને શાંતિ મળે. વેદ અને પુરાણોને બહુ સાંભળ્યા, હવે શું કરવું? સૂત નામના મહાપુરાણી એટલું જ કહ્યું કે શૌનક, વેદ અને પુરાણોને સાંભળ્યા છતાં જો શાંતિ ન મળી હોય તો શાંતિ મેળવવા માટે એક જ માત્ર સાધન છે, તમે શ્રીમદ ભાગવતની કથાને સાંભળો. બાપજી ભાગવતની કથા શું કામે, શા માટે? તો કહે છે ભાગવતની કથા એટલા માટે, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો સાર છે શ્રીમદ ભાગવત. એટલા માટે તમે ભાગવતની કથાને સાંભળો. તમે જો ભાગવતની કથાને સાંભળશો તો તમારા મનમાંથી જે અશાંતિના પ્રશ્નો ઉદ્ભવિત થયા છે એને શાંતિ મળશે. અને વાતય નક્કી છે સાહેબ. શ્રીમદ ભાગવત એક ગ્રંથ એવો છે, જિંદગીનો એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે જે ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતામાંથી એનો જવાબ ન મળતો હોય. એટલા માટે તો આ ગ્રંથને માથા ઉપર લઈને અહીંયા સુધી આવ્યા, નહીં તો આમ ગાડીમાં મૂકીને ન લઈને વહી આવીએ. પણ અહીંયા એટલા માટે લઈને આવ્યા, માથા ઉપર એટલા માટે રાખ્યો કે આ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. પુરાણોમાં શ્રેષ્ઠ છે એટલા માટે. એટલે તો પદ્મ પુરાણમાં કહ્યું છે, પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. એક એક પદ ભગવાન વિષ્ણુના, યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. એક એક પદ ઋષિઓ દ્વારા ભગવાન વિષ્ણુનું ગાન કરવામાં આવ્યું છે. ભાગવતના અનેક શ્લોકોમાંથી 18,000 શ્લોકોમાંથી
ઘણા ખરા શ્લોકોમાં બહુધા શ્લોકોમાં મુખ્યત્વે ભગવાન વિષ્ણુના નારાયણના ગુણાનુવાદને ગાયા છે. તો એટલા માટે થઈ અંતમ ભાગવતની કથા સાંભળો. અને શૌનકે કહ્યું, બાપજી જો તમે કહેતા હોય ભાગવતની કથાને સાંભળવાથી શાંતિ મળે તો અમે ભાગવતને સાંભળવા બીજે ક્યાં જઈએ? અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે તમે જ અમને ભાગવતની કથા કરો. પ્રીતિ શૌનક ચિત્તે તૈરયતો વસ્મી વિચાર્ય ચ. વસ્મી વિચાર્ય ચ. બાપજી અમે ક્યાં જઈએ બીજે તો? અને અમે બીજે જઈએ તો પણ તમારા જેવા અમને વક્તા દુનિયામાં મળે પણ ક્યાં? અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે અમને ભાગવતની કથા કહો. અને એ સમયે સર્વ સિદ્ધાંતોથી ભરેલું આ શ્રીમદ ભાગવત મહાગ્રંથ, મહાપુરાણ, સુત નામના મહાપુરાણી શૌનક ઋષિઓને કહેવા માટે તત્પર થયા અને કહ્યું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોદવર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. સાવધાનતયા શૃણુ. અહીંયા શબ્દ વાપર્યો છે, તમે સાવધાન થઈ અને ભાગવતની કથાને સાંભળજો. તમે સાવધાન થઈને સાંભળજો. અને આ કથા તમને શું કરશે? બાપજી, આ કથાનો ફાયદો શું? સિદ્ધાંતોથી ભરેલો છે આ ગ્રંથ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસારના ભયમાંથી છોડાવશે. સંસારમાં ભય કઈ વાતનો છે? આપણે સંસારમાં કઈ વાતનો ભય છે? હું તમને કંઈક પૂછું છું, આમ તમને સંભળાય તો છે ને મારી વાત, કે હજી નથી સંભળાતી? કેટલા લોકોને સંભળાય છે? જરા હાથ ઊંચો કરો. અમુકને હજી અહીં નથી સંભળાતું. છેલ્લે બેઠા એને સંભળાય છે? સંસારમાં શેનો ભય છે આપણને? મોટામાં મોટો ભય છે મૃત્યુનો. મૃત્યુનો મોટામાં મોટો ભય છે. અને વિદુર નીતિમાં એક વાત બતાવી છે, આ દુનિયામાં 3 વ્યક્તિઓને ભય લાગે છે. એક એવો વ્યક્તિ છે કે જેની પાસે સાવ ગરીબાઈ છે. સાવ ગરીબ છે જે માણસ, કે જેને જમવાના પણ ફાફા પડ્યા હોય છે. એને બહુ ડર લાગે છે કે આજે પૈસા નહીં આવે, આજે અનાજ નહીં મળે તો પેટ કેમ ભરીશું? એને ભૂખનો ભય છે. જેની પાસે કશું જ નથી એને ભૂખનો ભય છે. બીજો એક વર્ગ એવો છે, એક માણસ એવો છે જેની પાસે સંપદા છે, પુષ્કળ સંપદા છે. એને મૃત્યુનો ડર છે કે હું મરી જાય તો મારો પૈસો ક્યાં જાય, શું કરશે પૈસાનું બધા? એને મૃત્યુનો ડર છે. ગરીબને ભૂખનો ડર છે, ધનવાનને મૃત્યુનો ડર છે. અને એક સૌથી વધારેમાં વધારે મોટો ડર જો કોઈ હોય તો એ પ્રતિષ્ઠિત માણસને છે, આબરૂદાર માણસને પોતાની ઇજ્જતનો ડર છે કે મારી ઇજ્જત ક્યાંક જતી ન રહે, એટલા માટે એનો ભય સતાવે છે. આ વિદુર નીતિમાં આ 3 વાતો બતાવી છે. અને આપણને અહીંયા ભય છે સંસારમાં મૃત્યુનો. એટલે કહ્યું સંસાર ભયનાશનમ. આ ભાગવત શું કરશે? સંસારનો ભય છોડાવશે. જુઓ, સંસારનો ભય છોડાવશે, મૃત્યુનો ભય છોડાવશે. આનો અર્થ મૃત્યુનો ભય છૂટવાની વાત છે. મૃત્યુમાંથી છોડાવી દેશે એવું નહીં થાય. આવું ન પકડતા તમે કે ભાગવત સાંભળે એટલે મરવું જ ન પડે, તો અહીંયા ગળદી થઈ જાય. ભાગવત સાંભળે જો મરવું જ ન પડતું તો અહીં ગળદી થાય. ભાગવત સાંભળે એટલે મરવું તો પડે જ, પણ મરવાનો ભય છૂટી જાય છે. સંસાર ભયનાશનમ. સંસારનો ભય છૂટી જાય છે.
અને કયો ભય? આ ભાગવત શું કરે? તો ભગવાન વેદવ્યાસે લખ્યું, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકીરેણ ભાષિત. તમને મૃત્યુમાંથી આ ગ્રંથ નહીં છોડાવે. તમને મૃત્યુમાંથી આ ગ્રંથ નહીં છોડાવે, પણ મૃત્યુના ભયમાંથી છોડાવશે. તમે જુઓ, પરીક્ષિત રાજાએ 7 દિવસની કથા સાંભળી, તો એ 7 દિવસની કથામાં રાજાને મૃત્યુ જ ન આવ્યું, ન થયું. તક્ષક નાગે ડંખ દીધો અને મરવું જ પડ્યું, પણ મરવાનો જે ભય હતો એ છૂટી ગયો. મૃત્યુનો ભય છૂટ્યો. અને આપણે મરવાનું છે, એમાં કઈ પેલું છે જ નહીં. આ દુનિયામાં જવાનું તો બધાને છે. કોઈ આજ ગયા, કોઈ કાલ જશે. જવાનું તો બધાને છે. એટલે એ જવાનું છે, વાત નક્કી છે. કંઈક રાણા ને કંઈક રાજ્યા, છોડી ચાલ્યા ઘર બાર. કંઈક રાણા ને કંઈક રાજ્યા, કંઈક રંક હતા, કોઈક રાજા હતા, બધા જ ગયા. રંક હોય તો એને પણ મરવાનું, અને રાજા હોય તો એને પણ મરવાનું જ. મરવાનું બધાને છે. માટે તમે હેતે હરિનો રસ પીજીએ. માટે તમે હેતથી ભગવાનના નામનો રસ પીજો. પછી કાલ કદાચ આપણે વયા જઈએ તો વળી પાછો ભાગવતનો રસ રહી જાય ને, મનમાં વસવસો રહે કે મારું હાલું ભાગવતમાં ન જવાનું, આપણે તો વૈયા અહીંયા ઉપર. જેટલા દિવસ અહીંયા ભાગવતની કથા સંભળાય એટલા દિવસ સાંભળી લેજો, કારણ કે પછી કોને ખબર આવનારા સમયમાં આપણને ભાગવતની કથા મળશે નહીં મળે, કોને ખબર છે. ઘણા લોકો નથી વાતો કરતા. હજી આજ તો પહેલો દિવસ છે ને, હજી તો બધું અહીંયા રગડ ધગડ છે. કે હજી પેલો ઈ બેદી જાય ને પછી ઈ કે જામે. અમુક નક્કી જ કરી રાખ્યું આપણે તો નંદ ઉત્સવમાં જ જવું છે. હા, નંદ ઉત્સવમાં જ જવું છે. પણ નંદ ઉત્સવની રાહ જોવા ઘરે ન રહેવું. આગળના 3 દિવસ અહીંયા આવું, હાજરી પુરાવી એટલે નંદ ઉત્સવમાં આપણું કન્ફર્મ થઈ જાય. નકર થાય એવું કે નંદ ઉત્સવ અહીંયા આવે ને ઘરે મહેમાન આવે, ટાણે તેદી જ બેહવા આવે, અને પછી એવી હલવાણીમાં ગરબે રમે. આપણી ચારે બાજુ 11 ને વચમાં ગોકુળ આઠમ. નો મહેમાન ને કહેવાય તમે હવે ઘરે જાવ, અને નો એને કહેવાય તમે બેહો હમણાં આવું કથામાં જઈને. કાંઈ ન થાય. પછી શરીર ન્યા અને મન અહીંયા. હવે મન અહીંયા હોય તો કાંઈ ફેર ન પડે, કારણ કે કથામાં તો 2 વસ્તુ જોઈ. અહીંયા આવો એટલે શરીરે જોઈ, અને હારે હારે મને અહીંયા જોઈ. નકર શરીરથી અહીંયા બેહો પછી મન નીકળી જાય એને બારોબાર રમવા ક્યાંક, તોય કથામાં આવ્યા બરાબર કાંઈ છે નહીં, એનું પુણ્ય કાંઈ છે નહીં, એનો લાભ નથી કાંઈ. કથામાં આવો ને ત્યારે મનને હારે લેતા આવજો, અને એક સારી એવી સાંકળ લેતા આવજો, એને બાંધીને રાખજો અહીં. કાલનું ન કરશો સાહેબ, આજે કથાનો લાભ લઈ લો. એટલે કહેવું મને ગમે છે, આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ, કાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ, કાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી
હરિ લીલાવો પ્રભુ લીલાવો પ્રભુ ભજાના ભાવ જો વાલા પ્રભુ ભજાના ભાવ જો સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ. એટલે તમે આજનો લાવો લઈ લેજો, કાલ ઉપર ન છોડતા, નહીં તો વળી પાછું કાલનું કોને ખબર. ન જાણ્યું જાનકી નાથ કાલ સવારે શું થવાનું, કાલ સવારે શું થશે એની કોઈને ખબર નથી. એટલે આજનો તમે લાભ લઈ લ્યો, આજનું તમે નક્કી કરી લ્યો. બધાને જવું પડશે અને જ્યારે જવાનો વારો આવશે ને ત્યારે પછી આપણું કાંઈ નહીં ચાલે. જવાનો વારો આવશે તો આપણું કાંઈ નહીં ચાલે. જાવું જ પડશે. એમાં 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 મારું ને તમારું નહીં હાલે. તમે ગમે તેટલા હોશિયાર હશો, તમે ગમે તેટલા પૈસા વાળા હશો, પણ તમારું નહીં ચાલે. એમાં એક કવિએ બહુ સુંદર પંક્તિ લખી છે. લેશે જમડા જાલી કરો પળમાં ખાલી, એ લેશે જમણા જાલી કરો પલમાલી, એ લેશે જમડા જાલી કરો પળમાં ખાલી, લેશે જમણા જાલી કરો પળમાં ખાલી, એ તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. ઓ જીવ શાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હે તારે રેવું ભાડાના મકાનમાં, હે તારે રેવું ભાડાના મકાનમાં. આ તો તમે સરપ્રાઈઝ આપી કે શું છે? કઈ ન કઈ ફોન ન કઈ. સરદારથી પૂજ્ય નિત્યસુ સ્વામી પધાર્યા છે, એકવાર તાળીઓથી વધાવીએ. આ તો મોટો હાર લાવ્યા છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.